તો પોરબંદરના આવેલ અતિ જર્જરિત મકાનો અને બિલ્ડિંગોને લઈને તાજેતરમાં જ ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। તેની ધારદાર અસર જોવા મળી છે। આજે પોરબંદર શહેરી વિસ્તારમાં જર્જરિત મકાનો અને બિલ્ડિંગોને સીલ કરવા તથા તોડી પાડવાની કામગીરી માટે વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે। ખુદ જિલ્લા કલેક્ટર કેડી લાખાણી મેદાને આવ્યા હતા। ઘણું જૂનું છે અને ઘણું જર્જરિત હાલતમાં છે, એટલે એની જાત મુલાકાત લેવા માટે હું એસપી સાહેબ, નગરપાલિકાના પ્રમુખ અને અમારા એન્જિનિયર્સ અને નગરપાલિકાની ટીમ, બધા લોકો, પ્રાંત ઓફિસર, બધા લોકો અમે વિઝિટ કરી। ગયા બિપોર જોઈમાં પણ આ બિલ્ડિંગ માટે અમે ચિંતિત હતા અને જે ઓક્યુપન્ટ હતા એમને અમે નોટિસો આપેલી હતી ખાલી કરવા માટે। રિપેરેબલ છે કે કેમ એ પ્રશ્નો પણ ગયા બિપોર જોઈના સમયથી ચર્ચાતા હતા। આજે અમે નજરે જોયું છે અને એનું એક એસેસમેન્ટ કર્યું છે। કેસમાં અમને ક્યાંય અર્જન્ટ ફ્લેટ ના મળે કે રહેવાનો આશરો ના મળે, તે માટે અમે જે લોકો અર્જન્ટ આવ્યા પોલીસનો કાફલો લઈને કે ખાલી કરી દો નગરપાલિકા, પછી ત્યાંથી હાલતા PGVCL કે લાઈટ કાપી નાખીએ, તો અમે એને રિક્વેસ્ટ કરી છે કે 8 દિવસથી 10 દિવસમાં અમે બાંહેધરી આપીને ખાલી કરી દેશું અને અમે રિપેરિંગ પણ કરાવી લેશું અને અમારી રિપેરિંગ કરવાની પૂરેપૂરી ફ્લેટ ધારકોની બધી તૈયારીઓ છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર થઈ છે, કારણ કે પોરબંદર નગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને શહેરના જર્જરિત બિલ્ડિંગ અને મકાનોને તોડી પાડવા તથા સીલ મારવાની કામગીરી શરૂ કરી છે। હાલ આપણે પોરબંદર શહેરના ખારબાવાડ વિસ્તારમાં આવ્યા છે, જ્યાં ગત વર્ષે 5 થી વધુ મકાનો પડ્યા હતા અને 2 લોકોના મોત થયા હતા। હાલ ખારવાડ વિસ્તારમાં જે જર્જરિત મકાનો છે તેને તોડી પાડવાની કામગીરી થઈ રહી છે। 20 થી વધુ મકાનો ખારવાડમાં જે અતિ જર્જરિત હાલતમાં છે તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે, કારણ કે પોરબંદરના ખારવાડમાં ગત વર્ષે ત્યારે વાવાઝોડું આવ્યું ત્યારે 5 થી વધુ મકાનો ધરાશાયી થયા હતા અને 2 લોકોના મોત થયા હતા। પોરબંદર શહેરનું જે હીરાપરના કોમ્પ્લેક્સ છે તેને નીચેની 40 જેટલી દુકાનો છે। આ વિવાદાસ્પદ હીરાપરના કોમ્પ્લેક્સ છે, જેને 40 જેટલી દુકાનોને સીલ મારવામાં આવી છે અને જે રહેવાસીઓ છે તેને 1 સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે। હાલ ચોમાસું સક્રિય થયું છે, જેથી કઈ મોટી જાનહાનિ ન થાય તેના માટે હવે જે નગરપાલિકાનું તંત્ર જાગ્યું છે। તાજેતરમાં જ ગુજરાત ફર્સ્ટ દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે પોરબંદરના જે વિવિધ બિલ્ડિંગો છે, મકાનો છે જે જર્જરિત હાલતમાં છે તેને સીલ મારવાની અથવા તો તેને તાત્કાલિક ઉતાર લેવાની કામગીરી થવી જોઈએ, જેના પગલે હવે નગરપાલિકાના તંત્રએ ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધ્યાન લઈને આ કામગીરી શરૂ કરી છે। ગુજરાત ફર્સ્ટ, કિશન ચૌહાણ, પોરબંદર।